પણ સ્કેલ પર ફોકસ કરવા માટે તમે શું જુઓ? તમારા પિયર્સને જુઓ કે યાર હું આટલે પહોંચ્યો છું, પેલો તો કેટલો આગળ પહોંચી ગયો, એનાથી આગળ મારે નીકળવું છે, કે એનાથી બેસ્ટ પ્રેક્ટિસ તરીકે જોવાય ને કે એને કેવી રીતે કર્યું. મોટિવેશન ક્યાંથી આવે? કેમ નથી કરવી આટલી મહેનત? કેમ 14 કલાક કામ કરું? કેમ રવિવારે બી કંઈક કરું? કેમ એ મોટિવેશન હું તો મારા માટે જ પૂછું છું. નહીતર શું કરો? સપોઝ તમે ના કરો તો શું કરો? ક્યાં સુધી તમે બીચ પર બેસી રહેશો? ક્યાં સુધી તમે ગાર્ડનમાં બેસી રહેશો? 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ? તમને નેચર ગમતું હોય ને 5-7 દિવસ ગમતું હોય એવા બહુ જ ઓછા લોકો છે રહેતા હશે. પણ આપણે સિટીમાં છે, ગ્રોથ આપણે સિટીમાં, આપણા કન્ટ્રીનો, આપણા ફેમિલીનો, આપણને બી ગમે કે રોલ્સ રોયસમાં ફરું, આપણને બી ગમે કે મારા ત્યાં ગાર આવે. એક વ્યક્તિના ડિસિઝન પર આખું ફેમિલી ને એની જનરેશન ડિપેન્ડ કરે છે. જો તમે નક્કી કરી લેશો કે મારે ખાલી અહીંયા રહેવું છે, તો તમારી આગળની જનરેશનો કેવી રીતે વાત કરશો? એક જણનું ડેડિકેશન કાં તો કોમ્પ્રોમાઇઝ ઇન ફેમિલી વિલ ચેન્જ ધર એન્ટાયર ફેમિલી ઇન ફ્યુચર ડિકેડ. સો ઇમ્પોર્ટન્ટ છે તમારે કે તમે તમારા ફેમિલીને ડિપેન્ડ કરો. એટલે આપણે મોટિવેશન જ્યારે ઓછી પડે ત્યારે એવું વિચારવાનું કે આ હું મારા માટે નથી કરી રહ્યો, મારી આવનારી પેઢી માટે કરી રહ્યો છું. પેઢી અને આપણા નામ માટે, આપણી ઇન્ડસ્ટ્રી માટે, કાં તો સિટી માટે, કાં તો સોસાયટી માટે, જે બી તમે કરતા હો એને ઇમ્પેક્ટ કહેવાય. એક તો ડિફાઇન કરવું પડશે ને. કોઈ વ્યક્તિ એવું કે હું મારી જાતે મજા કરાવું, તમે એન્જોય કરો. કોઈ એવું કે મારી સોસાયટીને મજા કરાવું, તો સોસાયટીને કન્ટ્રીબ્યુટ કરે. કોઈ કે હું મારી સિટીને કરું, કોઈ કે હું નેશનને કરું, કોઈ કે હું મારા ફેમિલીને એન્જોય કરાવડાવું, તો ફેમિલી માટે કામ કરે. એ તમારે ડિફાઇન કરવું પડે તમારે કોના માટે કરવું છે. મારા પોતાના માટે કરવું છે, હું જ પૈસા વાપરું, હું જ કમાવું, સેટરડે સન્ડે એન્જોય કરું, મંડે ટુ ફ્રાઈડે કમાવું, એ ડિફાઇન તો કરવું પડશે. હવે તમે છે ને પેલું 28 વર્ષમાં ભૂલોની વાત કરી મને, એ ભૂલોને લઈને તો મારે ક્વેશ્ચન પૂછવાને છે, પણ આજે હું એક રિક્વેસ્ટ લઈને આવ્યો છું. આવા અતરંગી બિલ્ડિંગો તમે બનાવો છો. અતરંગી કહીશું કારણ કે અમદાવાદમાં એક સમય હતો જ્યારે બધા બિલ્ડિંગો એક જેવા દેખાતા હતા. પછી આજે જઈને અમદાવાદની સ્કાયલાઇન કંઈક બની રહી છે કે આપણે આમ કહી શકીએ કે બોમ્બેથી કોઈ આવે તો એ જોઈને એને લાગે કે ના અહીંયા બી કંઈક થઈ રહ્યું છે. તો ગિફ્ટ સિટીમાં તમારા પ્રોજેક્ટ થઈ રહ્યા છે, તો મારે તો તમારી જોડે ગિફ્ટ આંટો મારવો છે. ચલો ગિફ્ટ છે, ક્યાંક તો જવાનું છે તો ગિફ્ટ છે. આ ગાડીઓ બધી તમારી છે કે ફેમિલીની બધાની થઈને છે? ફેમિલી અમે કેમ્પસમાં ભેગા રહીએ છીએ, અને ભેગી કાર. ઓકે, તો હવે મને એમ કહો, આ કેમ્પસમાં જોડે રહો છો તો પરિવાર જોડે સંપ કેવો કે આજે પૈસા આવી જાય પછી પરિવારો તૂટતા હોય છે? અમે લોકો લંચ, ફાધર, હું, ભાઈ, સિસ્ટર જોડે રહીએ, કઝિન છે મારી, ઓફિસમાં જોડે રહીએ છીએ. એવરી સન્ડે સાંજના અમે લોકો બધા અહીંયા ભેગા થઈએ. અચ્છા. અહીંયા બધા જોડે ડિનર લઈએ સાંજે. અને એક જ કેમ્પસમાં જે રોજ સવારે જીમમાં કોઈક મળે, બહાર મળે. સો ઇટ્સ જ્યારે ડિસ્કનેક્ટ થવો તો પોતાના બંગલામાં આવી જાય. 3 બંગલા છે, એક આઉટ હાઉસ છે, એક્ટિવિટી બધી આઉટ હાઉસ, જીમ બહાર જતી રહે, એટલે ઘર નાનું પણ એક્ટિવિટી બધી બહાર, એટલે બહાર એક્ટિવિટી કરતા મળીએ. એટલે લંચ ડિનરનો જે પ્રોગ્રામ છે એ ફાધરે નક્કી કર્યો છે ને કે બધા જોડે જ જમવાનું છે? હા, પણ પહેલેથી છે. હોલ્ડ એમનો વર્ચસ્વ કોનું ચાલે? એમનો રિસ્પેક્ટ તો વર્ચસ્વ એ ફાધરનું કોઈ દિવસ નેચર વર્ચસ્વ વાળો નથી. કઈ તમને કે બેટા આ જરા જોઈ લેજે આવું છે, તને જે યોગ્ય લાગે. અમને હંમેશા પાવર આપવામાં આવે છે. ગાડી કેવી રીતે સિલેક્ટ કરો કે આજે આ ગાડી લેવી છે? એવું વસ્તુથી કમ્ફર્ટેબલ જોઈએ. અને મને કારમાં બહુ સમજ નથી પડતી, ફેમિલી કે વાઈફ કે ફ્રેન્ડ. આ કાર હતી મારા દીકરાએ સિલેક્ટ કરી હતી, કારણ કે મને એવું હતું હું ગાડીમાં બેસું ને તો મને કોઈ બી ડિસ્ટર્બન્સ ના જોઈએ, મને કમ્ફર્ટેબલ જોઈએ. તો એને ચૂઝ કરી. અહીં આગલી કાર હતી મારા ફ્રેન્ડે ચૂઝ કરી હતી. એટલે મારા માટે કાર છે, આ બધી વસ્તુ ટૂલ્સ છે કે મને આમ બહુ કારમાં નથી સમજ પડતી, પણ એ લોકો જે નક્કી કરે. બરોબર છે. પછી બીજો એક સવાલ, બેસીએ પહેલા, આ વ્હાઇટ શર્ટ જ કેમ પહેરો છો અને આની પાછળ શું છે રીઝન? સો એક કન્વિનિયન્સી કે તમારે બેસણામાં બી ચાલે, લગ્નમાં બી ચાલે, યુ કેન અનડ્રેસ, યુ કેન ઓવર ડ્રેસ. અને બીજું કે તમને એક સામેવાળો વ્યક્તિ ઓળખે, બિકોઝ બ્રાન્ડ અને લોગો છે ને એ કોઈ દિવસ ચેન્જ ના થાય. જે થોટ પ્રોસેસ હતી કે ભાઈ આ વ્હાઇટ શર્ટ ચિત્રકભાઈ દેખાશે તો વ્હાઇટ. પણ મેં કંઈક સિસ્ટમ સાંભળી છે તમારી કે તમે કપડાં સિલેક્ટ કરવામાં ટાઈમ નથી બગાડવા માંગતા. એ તો દર મહિને 4 શર્ટ આવી જાય અને ઉપર લખી નાખું છું પેનથી, બ્લેક પેન માર્કર પેનથી. ક્યાં? પાછળ અહીંયા. આ તો લઈને સમાથી લખ્યું ઓફિસમાં જે 4 શર્ટમાં પાછળ કે આ જે છે, આ એચ છે, આઈ છે, એ લોટ વાઇઝ. એટલે તમારો કેટલો શર્ટ જૂનો છે એ તમને ખબર પડે ને. કોઈ વાર તમે ફંક્શનમાં ગયા હોય તો કદાચ ગયા મહિનાનો શર્ટ જૂનો હોય એ તમે ના પહેરો, તો તમારે થોડો સાઇન વાળો શર્ટ જોઈએ, તો એ અત્યારે આઈ લોટ ચાલે છે, તો જે લોટ છે જૂનો થઈ ગયો. એ સિસ્ટમ ગોઠવેલી. આ સિસ્ટમો ટાઈમ આવો બેસી અંદર બેસીને વાત છે. આ સિસ્ટમો ટાઈમ બચાવવા માટે છે. ટાઈમ એટલે તમને ખબર તો પડે ને, નોલેજ તો મળે ને.
હવે મારે તમારા બિઝનેસ વિશે સમજવું છે કે મને એટલું ખબર પડી છે કે તમે તમારા શિવાલિક ગ્રુપને હવે થોડું કોર્પોરેટ સ્ટ્રક્ચર તરફ લઈ જઈ રહ્યા છો. યુ આર ટ્રાઇંગ ટુ મેક શ્યોર, કારણ કે ઘણી વખત કેવું થાય છે કે બિઝનેસ સ્કેલ કરી લે, ધંધો થઈ જાય, પણ જ્યારે ફાઉન્ડરને આપણે ખસેડી દઈએ ને બિઝનેસમાંથી, તો એ ફાઉન્ડર વગર પછી એ બિઝનેસ કઈ પાંગડો થઈ જાય, હેન્ડીકેપ થઈ જાય. તો એના માટે તમે શું કરી રહ્યા છો? પીપલ અને ગવર્નન્સ વિથ ધ વિઝન. સો પહેલાં ઓનર ડ્રીવન કંપની હતી, હવે ગ્રેજ્યુઅલી અમે એને પીપલ ડ્રીવન, HOD ડ્રીવન, CEO ડ્રીવન એ તરફ કરીએ. તો વી ઇન્વેસ્ટ લોટ ઓન ટુ ધ પીપલ, વી ટ્રેન ધેમ, વી હાયર ધેમ, અને ધીરે ધીરે એમને સોંપતા જઈએ. અને વી જસ્ટ ગીવ વિઝન અને ગવર્નન્સ, આ બંને અમે જોઈએ એટલે હાઉ દે આર વર્કિંગ, કયા ડિરેક્શનમાં ફેંકે નહીં એ સમજ પડે. એટલે ગવર્નન્સમાં તમે કઈ રીતે ધ્યાન રાખો છો કે તમારા વગર બી કંપની આટલી જ સ્પીડથી ગ્રો કરે? સો અમે આ સ્ટ્રક્ચર હમણાં એને 4.0 કહીએ છીએ. આખું મોડલ ધીરે ધીરે ચેન્જ કરીએ છીએ. સો જેટલી બિનજરૂરી ડિસિઝન્સ હતા એ બધા કાઢતા જઈએ, એટલે જે અમારી 20-25-30 વર્ષની લાઈફમાં જે બી મોડલ હતા કે આ મોડલ કામ કરે છે એ પ્રોડક્ટમાં કન્વર્ટ કરી નાખ્યા. સો પ્રોજેક્ટ હતા, પ્રોજેક્ટ પરથી અમે પ્રોડક્ટ પર મૂવ થયા, અને પ્રોડક્ટ પરથી ધીરે ધીરે પાર્ટનરશિપના પ્લેટફોર્મ તરીકે મૂવ કરીએ છીએ. અને એનો HOD અપોઇન્ટ કરી લીધા કે આ HOD છે, આ વિઝન છે કંપનીનું, અને આ પ્રમાણે જાઓ. સો પહેલાં કોઈ બી એમને હાયર કરીએ, એને 1-1.5 વર્ષ સુધી હું નર્ચર કરું કોન્સ્ટન્ટ, અને પછી ધીરે ધીરે એક નંબર્સ નીકળે. હાયર કરવામાં શું વસ્તુ ધ્યાન રાખો? સો એની એક્સપર્ટાઇઝ અને એનો એક્સપિરિયન્સ સેમ ડિરેક્શનમાં. નહીંતર જો ડિરેક્શન બદલાઈ જશે ને કોઈ નવો વ્યક્તિ આવે તો એવું ના થાય કે એ તમારાથી શીખે. જ્યારે બિઝનેસ તમે એક્સપાન્ડ કરતા હો ને, તો યુ વોન્ટ બેસ્ટ પીપલ જે ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ હોય. ખાલી તમારે એને રિયલાઇન કરવાનું છે વિથ કંપનીના મેઇન ગોલ સાથે. ખબર કેવી રીતે પડે કે આ માણસ શીખીને જતો નહીં રહે ને? જતો રહે તેનું નસીબ. હવે તો આપણું કલ્ચર એવું છે કે જેને આપણાથી વધારે મળે છે, તો આપણે એવું કોઈ ગવર્નન્સ નથી મૂક્યું કે આપણે કોઈ ગ્રોથ પ્લાન નથી મૂક્યો કે એને બીજે ગ્રોથ મળે છે, બીજે કેમ છે, અને જાય તો પછી એ બેટરમેન્ટ માટે જાય. ઓકે, તો એક વખત હાયરિંગ થઈ ગયું પ્રોપર, પછી તમે કીધું 1.5 વર્ષ તમે એમની જોડે બસ 1.5 વર્ષ બી નર્ચર કરી. ઇટ્સ લાઈક વી ઓલવેઝ કન્સિડર ધ ફિલોસોફી ઓફ ધ બેબી. વેન બેબી બર્થ 1.5 વર્ષ સુધી તમારે નર્ચર કરવી પડે. દેન પછી કોઈ બેબીની મેડ છે કે એક્સપર્ટ છે, તમે ધીરે ધીરે ચાલતી થઈ જાય, પછી તમે એને સોંપી દો કે ના હવે તમે આને જોઈ લો, ચાલે ત્યાં સુધી ફીડિંગ છે, ચાલવાનું છે, તમે કોન્સ્ટન્ટ કરો, પછી સોંપતા જાય. પછી મેડ છે કે કેરટેકર છે, એ રીતે વી ડોન્ટ સેઇંગ કે આવું છે, બટ એક્સપર્ટ છે એના, જેને સાચવતા આવડે છે, ત્યાં એને સોંપતા જઈએ, અને પછી એ બેબીને મોટું કરતું જાય, અને આપણે ખાલી મોનિટરિંગ કરવાનું હોય શું થયું શું નહીં. દેન યુ પ્લાન અનધર બેબી. બેબી પ્લાન કર્યા કરો અને એક્સપર્ટ સોંપતા છે.